સૌથી મોટા ખુશીના સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો તમને ખબર જ હશે કે શકુંતલાબેન એમ કહેવાય છે કે જેલની અંદર હતા, અને એની સાથે એમ કહેવાય છે કે ખેડૂત લોકો પણ જેલના અંદર હતા દોસ્તો. તમને ખબર જ હશે કે 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તો આજે 22 તારીખ છે, અને 22 તારીખના દિવસે હાઈકોર્ટની અંદર જામીનની સુનાવણી થવા જઈ રહી હતી દોસ્તો. જામીન પણ મળી ગયા છે, અને શકુંતલાબેન આવી રહ્યા છે જેલની બહાર, ને સાથે સાથે ખેડૂત લોકો પણ જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો. સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે જે ફોરેસ્ટ અધિકારી માથે ચેતર વસાવે હુમલો કર્યો હતો, એના કેસની અંદર ચેતર વસાવને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, અને સાથે સાથે શકુંતલાબેનને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા, અને સાથે ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો. શકુંતલાબેનને સાથે જે ખેડૂત લોકો જેલમાં ગયા હતા, એને આજે જામીનની સુનાવણી હતી, ને સુનાવણીના દિવસે જામીન મળી ગયા છે, અને સાંજ પહેલા જેલની પણ બહાર આવી રહ્યા છે દોસ્તો. સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા હતા, ચેતર વસાવા જનતા માટે અવાજ ઉઠાવતો હોય છે, અને સરકાર સામે પણ લડત લડતા હોય છે, અને જનતાને ન્યાય અપાવતો હોય છે. ઘણીવાર ચેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે દોસ્તો. જનતા માટે ચેતર વસાવા જેલમાં પણ જતા હોય છે દોસ્તો. તો તમને ખબર જ હશે કે જે ડેડિયાપાડાના ચેતર વસાવા કિંગ તરીકે ઓળખાય છે, અને આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ ચેતર વસાવાના સપોર્ટની અંદર મેદાનની અંદર ઉતરી ગયા છે, અને નારા પણ લાગી રહ્યા છે દોસ્તો. સેતુભા તમે આગે બઢો, હમ તમારી સાથે, જેલ કા તાલા તૂટેગા, ચેતર વસાવા છૂટેગા નારા પણ લાગ્યા હતા દોસ્તો. તો તમને ખબર જ હશે કે ઘણી બધી સભાઓ પણ રાખવામાં આવી હતી દોસ્તો. તો આજે 22 તારીખના દિવસે શકુંતલાબેનના જામીનની સુનાવણી હતી, અને જામીન પણ મળી ગયા છે. આદિવાસી સમાજના લોકો ખુશ થઈને એમ કહેવાય છે કે ડીજે ઢોલ નગારા શરણાઈ સાથે સ્વાગતની તૈયારીઓ પણ કરી રહ્યા છે દોસ્તો. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો. અને ચેતર વસાવાને સપોર્ટ કરતો તો એક લાઈક ને કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. તો આ તો આજનો વિડીયો કેમ લાઈક શેર ફરી યાર બીજા વિડીયો મળે તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. મળે બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય.